નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ધોરણ 11 એકાઉન્ટ વિષયની અંદર આપણે ચેપ્ટર નંબર 7 રોકડ મેળ અને તેના પ્રકાર વિશે આપણે અભ્યાસ કરતા હતા, જેમાં આપણે લાસ્ટ લેક્ચરની અંદર સાદો રોકડ મેળનો આપણે નમૂનો જોયો કે જેમાં માત્ર રકમનું ખાનું તૈયાર કરવામાં આવે છે અને રોકડ મેળના જે નમૂનો આપણે જે હતો એ નમૂના વિશે આપણે અભ્યાસ કર્યો કે રોકડ મેળનો નમૂનો કયા પ્રકારનો હોય છે। તો જે રોકડ મેળનો જે નમૂનો છે એ નમૂનામાં તમારે ફિક્સ જોઈએ, જે આપણે નમૂનો I અને V બાજુ દર્શાવ્યું કે I બાજુ કેવા વ્યવહાર આવે અને V એટલે કે જાવક બાજુ કેવા પ્રકારના વ્યવહાર આવે છે એના વિશે આપણે સમજૂતી મેળવી કે ભાઈ I કેવા વ્યવહાર આવે અને V બાજુ કેવા પ્રકારના વ્યવહાર શોધવામાં આવે છે એના વિશે આપણે માહિતી મેળવી। હવે જો તમને કોઈ પણ પ્રકારનો રોકડ મેળવીએ, સાદો રોકડ મેળ આપણે નમૂનો જોયો, તારીખ, વિગત, પહોંચ નંબર, ખાપા એ પ્રકારનો નમૂનો છે। હવે તમને આમાંથી કોઈ પણ બે ખાના રોકડ મેળવી, કેટલા ખાના વાળા? બે ખાના રોકડ મેળના પ્રકાર કેટલા? રોકડને વટાવનું ખાનું હોય, બેંક ને રોકડનું ખાનું હોય, બેંક અને વટાવનું ખાનું હોય। તો કે બે ખાના રોકડ મેળ કહીએ તો તમારો જે સાદા રોકડ મેળનો જે નમૂનો છે એ જ નમૂનો, સાદા રોકડ નમૂનો શું? તો તારીખ, વિગત એટલે તારીખ હતું, વિગત, પછી આપણે પહોંચ નંબર, પછી ખાપા, પછી અહીં રકમ રૂપિયા। તો જે બે ખાના બનાવવાના ઈ બેનું આપણે રોકડ અને એક વટાવ, રકમની જગ્યાએ આ બે ખાના, આ ઉધાર બાજુ આ જગ્યાએ અને આવા પાછા ખાના કઈ બાજુ બનાવવાના? જમા બાજુ। કઈ બાજુ બનાવવાના થશે તમારે? જમા બાજુ। આ જ ખાનું એટલે કે જે રકમનું ખાનું આપણું આવતું, એને તો કેમ ખાનું આવતું? રકમનું, બે બાજુ હોય સેમ જ, આપણે જે આ બાજુ એમ કરે। હવે જ્યારે તમને એક બે ખાના કે વળી આ બાજુ પાછળની બધા ખાના બને, તારીખ, વિગત, વાઉચર નંબર, ખાપા, રોકડ અને વટાવ। હવે બે ખાના વાળો જે રોકડ મેળ તૈયાર કરવાનો કે એ તમને કીધું હશે કે રોકડ અને વટાવ ખાના રોકડ મેળ તૈયાર કરો, કે બેંક અને રોકડ ખાના રોકડ મેળ તૈયાર કરો, કે બેંક અને વટાવ ખાના વાળો રોકડ મેળ તૈયાર કરો। આપણે નમૂનો જે સાદા રોકડ મેળનો જે આપણે નમૂનો જોયો હતો એમાં એ નમૂનામાં બધી વ્યવસ્થિત અહીં દર્શાવ્યું ભાઈ I બાજુ કઈ કઈ વિગત દર્શાવવામાં આવે છે, વિગત એટલે કે આ V બાજુ જેને જાવો કહેવાય તેમાં કઈ કઈ વિગત દર્શાવવામાં આવે છે, કઈ રીતે રોકડ મેળની બાકી શોધવામાં આવે છે એ આપણે અગાઉના લેક્ચરમાં આપણે અભ્યાસ કરીએ તો આ સિવાય જે દાખલા ગણશું તેને તમને વધારે માહિતી આવશે। હવે તમારે એટલું જ યાદ રાખવું છે કે નમૂનો સાદા રોકડમાં તમે નમૂનો પાકો કરી નાખો કમ્પ્લીટ, તો કે પછી તમને જે ખાના વાળા કે મને કે રોકડ અને વટાવ ખાના તૈયાર કરો તો જે આપણે રકમનું ખાનું બે બાજુ બનાવતા એની જગ્યાએ બીજા બે ખાના એટલે કે ખાના આવશે રોકડ અને વટાવ। પછી એમ કે રોકડ અને બેંક ખાના તૈયાર કરો તો કયા ખાના આવશે? રોકડ અને બેંક બંને બાજુ। પછી એમ કે બેંક અને વટાવ ખાના તૈયાર કરો તો કયા કરશો? બેંક અને વટાવ। ટૂંકમાં જેટલા જે ખાના વાળો કીધો હોય એ ખાના તમારે એડ કરવાના થતા હોય છે, બરાબર છે। હવે જે રોકડ ખાનું છે બંને બાજુ અને આ બાજુ બંને બાજુ છે વટાવનું ખાનું, બરાબર છે। રોકડ એટલે રૂપિયા જે રોકડ આવે તે આપણે ખબર છે કે રોકડ જે છે સાદા રોકડ મેળની જેમ જ આ રોકડનું કામ કરે, બરાબર છે। સાદા રોકડ મેળની જેમ જ રોકડનું કામ, જો રૂપિયા આવે તો ઉધાર, રૂપિયા જાય તો જમા। રોકડ કયા પ્રકારનું ખાતું કહેવાય? માલ મિલકત। કયા પ્રકારનું ખાતું કહેવાય? માલ મિલકત। એટલે કે રૂપિયા આવે તો ઉધાર, રૂપિયા જાય તો જમા। હવે જે બંને બાજુ વટાવ છે, I વટાવ છે અને I વટાવ છે, આ બાજુ
આપેલ વટાવ, આ બાજુ મળેલ વટાવ. વટાવ છે ખર્ચ પ્રકારનો છે. આપેલ વટાવ આપણા માટે કહેવાય ખર્ચ, મળેલ વટાવ આપણા માટે કહેવાય આવક. મળેલ વટાવ શું કહેવાય? આવક. આપેલ વટાવ કહેવાય ખર્ચ. આપણે વટાવ વિશે અભ્યાસ કરીએ. એમાં આપણને ખબર છે કે નામાની અંદર વેપારી વટાવની નોંધ થતી નથી. કયા વટાવની નોંધ નથી થતી? વેપારી વટાવ. આને નોંધાતો નથી. નોંધ ખાલી કયા વટાવની થાય? રોકડ વટાવની. એ નોંધ થાય છે માત્ર રોકડ વટાવની. હવે આ વટાવ ત્યારે ખર્ચ કહેવાય, ત્યારે આવક કહેવાય. તે આપણે જોવાનું. માની લો કે આપણે કોઈને માલ વેચી અથવા તો આપણને કોઈ પાસેથી રૂપિયા મળવાના અને કોઈ પાસેથી રૂપિયા મળ્યા, આવક થઈ. લેવાના તો 8030 રૂપિયા અને આપણને આપે છે માત્ર 8000 રૂપિયા આપે છે. એના આપણે આપ્યા કેટલા? 8000. લેવાના કેટલા? 8030. તો આપણે કેટલા રૂપિયા ઓછા મળ્યા? બેનો ડિફરન્સ તો કે 30 રૂપિયા. એ આપણા માટે વટાવ કહેવાય. તો કે આ વટાવ આપણે મળ્યા તો અહીંયા આપણે વટાવ આપ્યો કહેવાય. બરાબર છે? કે જો વટાવ છે, આપણે વટાવ વિશે આપણે અભ્યાસ આગળ કરી ગયા છે. તો કયા વટાવની નોંધ કરવાની? વેપારી વટાવની તો નોંધ થતી નથી. પણ દાખલા તમે જે રોકડ વટાવ આપ્યો હોય, જો વટાવ રોકડ તો જે રોકડ વટાવની જે રકમ આવે છે તે આપણે આમાં અભ્યાસ કરતા કે રોકડ વટાવ ખાતે અમુક ખાતે વટાવ ખાતે અમુક વખતે ઉધાર થતો, અમુક વખતે જમા થતો. તો કે જે વટાવની જે રકમ આવે છે એ વટાવની જે રકમ છે, જે વટાવનો જે રકમ બનાવે છે તે વટાવની રકમ વટાવના ખાનામાં દર્શાવવામાં આવશે. જો આપેલ છે તો ઉધાર બાજુ દર્શાવશું, મળેલ છે તો જમા બાજુ દર્શાવવામાં આવે છે. કઈ બાજુ? જમા બાજુ. બીજું આપણે આગળ અભ્યાસ કર્યું કે તમામ બેરોની આપ્યા બાદ રોકડ ખાનાની શું શોધવામાં આવે? બાકી શોધી છે. એટલે કે બંને બાજુ સરવાળો કરી આપણે કીધું કે રોકડની હંમેશા કેવી બાકી હોય? ઉધાર બાજુ. સરવાળો હંમેશા કઈ બાજુ ઉધાર આવશે? આ બાજુ બધું આવશે. એટલે બાકી આવે. બરાબર છે? સોરી, એનો સરવાળો હંમેશા કઈ બાજુ વધુ આવશે? આ બાજુ સરવાળો હંમેશા વધુ આવશે. એટલે બાકી આગળ લઈ ગયા કઈ બાજુ લખાશે? આ બાજુ. બાકી આગળ લઈ ગયા બાકી છે. પણ જે વટાવનું કાનૂન છે, બરાબર છે? વટાવ પછી બેંક હોય તો બેંક ની લાગુ પડે, બંને ની લાગુ પડે. વટાવનું જે કાનૂન છે એ વટાવની બાકી શોધવામાં આવતી. તમે જ્યાં વટાવનું કાનૂન બનાવો એની બાકી શોધાતી નથી. માત્ર શું કરવાનું? ગઈ બાજુ એનો સરવાળો કરવાનો. આનો સરવાળો એટલે સરવાળો અહીંયા મૂકી દેવાનો. આ બાજુ જેટલો સરવાળો તેનો સરવાળો મૂકી દેવાનો. એટલે કે વટાવની બાકી શોધવામાં આવતી નથી. બંનેનો જે સરવાળો થાય બંને બાજુ સરવાળો મૂકી દેવામાં આવે છે. આપણે શેની વાત કરી? રોકડ અને વટાવ. અમાન્ય કે બેંક અને રોકડ ખાના હોય સેમ હોય અને વટાવ જગ્યાએ કયું ખાનું હશે? તો કે રોકડ અને વટાવ ખાના, રોકડ અને બેંક, રોકડ અને બેંક. તો કે એમાં ખાના જેવા આ બે બધી રોકડ અને બેંક, રોકડ અને બેંક ખાના. તો કે રોકડ જે છે માલ મિલકત પ્રકારનું ખાતું કહેવાય. રોકડ બેંકમાં શું થાય? તો કે રોકડ અને બેંક ખાના રોકડ તૈયાર કરી. રોકડ છે એ કયા પ્રકારનું ખાતું થાય? માલ મિલકત. બેંક ની વ્યક્તિ કહેવાય, એટલે વ્યક્તિ પ્રકારનું. પણ આપણે એવું યાદ નથી, આપણે એક જ વસ્તુ રોકડ અને બેંક ખાના રોકડ બેંક તૈયાર કરતા હોય. રોકડ અને બેંક ખાના જો આપણને રૂપિયા મળતા એટલે કે રૂપિયા આવે, બેંક સિર્ફ વધે કે રોકડા આવે, ચેક આપ્યો હોય કે જે કઈ હોય તો આપણે બેંક સિર્ફ વધે આપણે ઉધાર લખવાનું, બેંક સિર્ફ આપણે ઘટે તો આપણે કઈ બાજુ લખવાનું? જમા બાજુ દર્શાવવામાં આવે છે. બરાબર છે? એટલે કે ઘણા વેપારી શું બેંક દ્વારા વહીવટ કરતા હોય ચેક દ્વારા, તો બેંકના વ્યવહારો દર્શાવવા માટે જેને કે બેંકને વ્યક્તિ લેનાર હોય તો ઉધાર લે, આપનાર હોય તો જમા. પણ આપણે એક જ યાદ રાખવાનું કે ભાઈ વેચાણની તો આપણી બેંક સિર્ફ વધે કે ઘટે, વધતી તો ઉધાર રૂપિયા
જોવાનું. હવે બેંકના વ્યવહારો કેવો હોય? જો પેજ નંબર 163, પેજ નંબર 163 163 ઉપર તો કે બેંકની અંદર કેવા વ્યવહારો થાય? તો કે જ્યારે બેંકમાં નાણાં ભરતા હોય ત્યાર પછી ચેક ભરવામાં આવે, ડ્રાફ્ટ ભરવામાં આવે, કોઈ દિવસ આપણા ખાતામાં બહાર નાણાં ભરે, બેંક આપણા ખાતે વ્યાજ કે વિવિધ આવકો વસૂલ જમા કરે ત્યારે આપણી બેંક સિલકમાં શું થાય? વધારો. તો કે આપણી બેંક સિલક વધે ક્યાં છે? તો કે આપણી બેંક સિલકમાં વધારો ક્યાં? તો કે એના કારણ છે બેંક સિલક વધે ક્યારે? નાણાં બેંકમાં આપણે ભરીએ. બેંક આપણા ખાતામાં વ્યાજ કે ગમે જમા કરે, કોઈ ગ્રાહક બારોબાર આપણા ખાતામાં ચેક નાખી, કોઈ આપણે ડ્રાફ્ટ ભરી આપણા, તો કે આવા જે કઈ વ્યવહાર છે એનાથી આપણી બેંક સિલક વધારે. આપણે રૂપિયા ભરી, નાણાં ભરી કે પછી ચેક ભરી, ચેક આપણે ખાતામાં આપણે નાખી, તો કે આવા સંજોગોમાં આપણે બેંક સિલકમાં શું થાય? બેંક સિલક જે છે એમાં શું થતું હોય છે? વધારો. કે આપણા ખાતામાં રૂપિયા ભરી, રોકડા ભરો તો રૂપિયા આપણા ખાતામાં રૂપિયા રોકડા ભરો બેંક, તો શું થાય? બેંક સિલકમાં થાય વધારો. જે બેંક સિલકમાં ઘટાડો થાય તો આનાથી વિરુદ્ધ નાણાં ઉપાડી રોકડા તો બેંક સિલકમાં શું થાય? ઘટાડો. બેંક આપણા ખાતા કોઈ ખર્ચ ઉધાર કરે, એસએમએસ ચાર્જીસ, એટીએમ ચાર્જીસ, બરાબર છે, ડેબિટ કાર્ડ એટીએમ જે છે એનો ચાર્જ લે, કે અન્ય ચાર્જ લે, ઓનલાઈન જે હોય એનો ચાર્જ, પછી જેને કહેવાય કે આપણા હાથે કોઈ બેંક ખર્ચ ચૂકવે, ચેક દ્વારા આપણે કોઈને નાણાં ચૂકવી, આપણે કોઈને ચેક લખી દે, કે પછી બેંક આપણા હાથે કોઈ આપણા ખર્ચા ચૂકવે, જેમ કે આપણે વીજળી બિલ, ટેલિફોન બિલ, આવા બેંક આપણા હાથે ખર્ચ ચૂકવે તો આપણી બેંક સિલકમાં શું થાય છે? ઘટાડો થાય છે. એટલે કે ઘટાડો થાય એટલે રોકડ બેંકમાં કઈ બાજુ લખાશે? જમા બાજુ. હવે બેંક જે છે એક વિશિષ્ટ પ્રકારનું ખાતું છે. જો બેંક આપણે રોકડમાં એવું કીધું હતું કે રોકડની તો હંમેશા ઉધાર બાકી, એટલે કે બાકી આગળના કઈ બાજુ આવે? ઉધાર બાજુ. પણ બેંકમાં એવું છે જો બેંક સિલક હોય, બેંક સિલક તો ઉધાર બાજુ લખાશે, બાકી આગળ લાગે. પણ જો બેંક ઓવરડ્રાફ્ટ શું હોય? તો જમા બાજુ લખાશે, બાકી આગળ લાગે. બેંક સિલક હોય તો બાકી આગળ લાગે ઉધાર બાજુ, બેંક ઓવરડ્રાફ્ટ હોય તો બાકી આગળ લાગ્યા જમા બાજુ. આ તમને જે વ્યાખ્યાઓ છે તમને પીડીએફ ફાઇલ મોકલવામાં આવેલી છે. શું મોકલવામાં છે? પીડીએફ ફાઇલ. એ પીડીએફ ફાઇલમાં આની વ્યાખ્યા સરસ રીતે લખાવેલી છે, બરાબર છે. તમને જો આમાં 163 પેજ ઉપર આપેલી છે કે બેંક ઓવરડ્રાફ્ટ એટલે શું, બેંક સિલક એટલે શું. બેંક સિલક એટલે શું? બેંકની જે આવક બાજુનો સરવાળો છે એના કરતા જાવક બાજુનો સરવાળો, જેને કહેવાય કે વધુ આવે, એટલે કે આવક બાજુનો સરવાળો વધુ હોય, જાવક બાજુનો સરવાળો કેવો હોય? ઓછો. પણ આપણી બેંક સિલક વધારે હોય, આવક કરતા જાવક કેવી હોય? ઓછી. તો બેંક સિલક કહેવાય. પણ બેંક ઓવરડ્રાફ્ટ જે છે ને એ બેંકની સગવડ છે. બેંક દ્વારા શું આપવામાં આવે છે? સગવડ પૂરી પાડવામાં છે. જો નીચે તમને વ્યાખ્યા છે કે બેંક ઓવરડ્રાફ્ટ છે એક પ્રકારની સગવડ છે. તો કે બેંક ઓવરડ્રાફ્ટની વ્યાખ્યા શું છે? બરાબર છે. આપણે બેંક ઓવરડ્રાફ્ટની વ્યાખ્યા જોઈએ ખાસ. બીઓડી, જેને ટૂંકમાં શું કહેવાય? બીઓડી. કે ભાઈ બેંક ઓવરડ્રાફ્ટ એટલે શું એની આપણે વ્યાખ્યા વિશે ચર્ચા કરી.
એટલે કે ઉધાર બાજુ લખાય, બેંક ઓવરડ્રાફ્ટ તો જમા બાકી એટલે કે જમા બાજુ બાકી આવેલા. બેંક ઓવરડ્રાફ્ટ એટલે શું? તો કે વેપારીએ બેંકમાં રહેલ શિલક કરતા વધુ રકમ ઉપાડવાની સમજૂતી કરેલો તેને બેંક ઓવરડ્રાફ્ટ કહે છે. એટલે શું કહેવાય છે? બેંક ઓવરડ્રાફ્ટ. હવે આપને ખબર છે કે બેંક આપણને રૂપિયા આપે કેટલા? તો કે આપણા ખાતામાં જેટલા રૂપિયા હોય એટલા જ રૂપિયા આપણને બેંક આપે. આપણા ખાતામાં માની લો કે લાખ રૂપિયા હોય, 1 લાખ રૂપિયા આપણા ખાતામાં આટલા રૂપિયા પડ્યા છે, તો આપણે બેંકમાંથી રૂપિયા કેટલા ઉપાડી શકીએ? 1 લાખ. જ આપને ખબર છે કે બેંકનો નિયમ છે કે ભાઈ આપણા ખાતામાં જેટલા નાણાં હોય એટલા જ રૂપિયા આપણે ઉપાડી શકીએ છીએ. એથી વધારે રૂપિયા આપણે ઉપાડી શકતા નથી. આ આપણને ખબર છે કે ભાઈ આપણા ખાતાને આપણી બેંક શિલક કહેવાય. એમાં સમજણ રાખી દો કેમ કે આપણા ખાતામાં રૂપિયા પડ્યા છે. પણ મેં કીધું ને બેંક ઓવરડ્રાફ્ટ જમા બાકી. બેંક ઓવરડ્રાફ્ટ એટલે શું? તો કે આપણા ખાતામાં જેટલા રૂપિયા છે કે જેટલી શિલક છે કે ભાઈ આપણા ખાતામાં લાખ રૂપિયા જ છે તો આપણે ઉપાડી કેટલા શકીએ? તો કે 1 લાખ રૂપિયા જ ઉપાડી શકીએ. કેમ કે આપણા ખાતામાં કેટલા રૂપિયા છે? 1 લાખ રૂપિયા. તો કે આપણે ઉપાડી કેટલા શકીએ? 1 લાખ રૂપિયા. પણ વેપારી દ્વારા બેંકમાં રહેલી શિલક કરતા વધુ રકમ ઉપાડવાની સમજૂતી કરેલ હોય તો એને કહેવાય બેંક ઓવરડ્રાફ્ટ. શું કહેવાય? બેંક ઓવરડ્રાફ્ટ. બેંક ઓવરડ્રાફ્ટ એટલે શું? તો કે આપણા ખાતામાં જેટલા રૂપિયા છે, આપણા ખાતાની અંદર જેટલા રૂપિયા છે એના કરતા વધારે રૂપિયા ઉપાડવાના તમે બેંક સાથે સમજૂતી કરેલી કે ભાઈ લાખ રૂપિયા ઉપાડી કેટલા શકી? તો કે 1 લાખ રૂપિયા જ ઉપાડી શકી. કેટલા ઉપાડી શકી? 1 લાખ રૂપિયા. પણ માની લ્યો કે તમે 1,30,000 રૂપિયા ઉપાડો તો આપણને ખબર છે બેંક આપણે આટલા રૂપિયા આપને કઈ આપે? તો કે આપણા ખાતામાં પડ્યા કેટલા? 1 લાખ રૂપિયા. 30 બેંક કઈ રીતના આપને આપે? પણ આપે છે. તોય આપે છે ક્યારે? તો કે જો તમે સમજૂતી કરી ને બેંક સાથે ત્યારે. તો કે બેંક આપણી શિલકમાં માઈનસ જઈને પણ આપણે રૂપિયા આપે છે. કેટલા માઈનસ બેંક ગઈ? તો કે 30,000 રૂપિયા. તો કે 30,000 ની સમજૂતી કરીને શું કહેવાય? બેંક ઓવરડ્રાફ્ટ કહેવાય છે. પછી શિલક કેવી રીતે બેંકમાંથી માઈનસ થઈ. આવું વેપારી શું કામ કરતા હોય છે? તો કે એક પ્રકારની સગવડ મેળવી. શું મેળવી છે? એક પ્રકારની સગવડ. એટલા માટે વિદ્યાર્થી મિત્રો કે ઘણા મોટા વેપારી હોય તો ઘણી વખત એને એવું બનતું હોય કે પોતાના ખાતામાં કેટલા રૂપિયા છે ખબર ન પડે, અંદાજો ન હોય. ખાતામાં હોય 20,000 રૂપિયા, હોય કેટલા? 20,000. ભૂલથી ચેક લખાઈ દે 30,000. આપણને ખબર જેટલા રૂપિયા હોય એના કરતા વધારે રકમનો ચેક લો, ચેક શું થાય? રિટર્ન. આપણે ખબર બાઉન્સ થાય છે. શું થઈ જાય? એ ચેક બાઉન્સ થાય. ચેક શું થાય? રિટર્ન. તમારા ખાતામાં જેટલા રૂપિયા હોય એટલા જ રૂપિયાનો આપણે ચેક લખી શકીએ. માની લો કે ભૂલથી એના કરતા વધારે રકમનો ચેક લખાઈ જાય કોઈ વેપારી ખાતામાં પડી ગઈ ચેક લખાઈ ગયો ભૂલથી 30,000 રૂપિયા. કેટલા રૂપિયા ચેક લખાઈ ગયો? 30,000 રૂપિયા. તો આપણે ખબર કે જ્યારે આપણા ખાતામાં જેટલા રૂપિયા હોય એના કરતા જો વધુ રકમનો તમે ચેક લખી દી તો
તમારો ચેક શું થાય બાઉન્સ થાય રિટર્ન આપણે જાણીએ છીએ તો કે ચેક શું થશે રિટર્ન અને આપણે ખબર ઘણી વખત ચેક રિટર્ન તમે બેંક અમુક ચાર્જ પણ વસૂલ કરી શકે આ સિવાય વેપારી એકમની પ્રતિષ્ઠા ઘટે અને કી શું ઉપાય ખાતા મેવી લખી રાખે છે મોટા ખબર નહીં પડતી આપણી પ્રતિષ્ઠામાં ઘટાડો થાય એટલે કે વેપારી જે છે આવા સંજોગોમાં બેંક સાથે સમજૂતી કરવી કે ભાઈ માની સમજૂતી કે ભાઈ તારે 50000 કે 50000 માઈનસમાં જઈને પણ તમારા રૂપિયામાં રાખી દેવા બેંક સાથે કરાર કરી માની લો આપણા ખાતામાં 20 અને 30 જેવો ચેક લખનાર તો બેંકને કેટલા માઈનસમાં જે રૂપિયા આપવો પડશે તો કે -10000 તો કે આ બેંક આપણા ખાતામાં તો બેંક 10000 પોતાના રૂપિયા ચૂકવે છે એટલે કે જે બેંક સાથે તમે સમજૂતી કરી કે આપણા ખાતામાં ન હોય એના કરતાં વધુ રૂપિયા ચૂકવી દે કદાચ ભૂલથી ક્યાંક ચેક લખાઈ દે આવા સમયે બેંકની રૂપિયા તો ચૂકવી દે તો આને કહેવાય બેંક ઓવરડ્રાફ્ટની સગવડ શું કહેવાય બેંક ઓવરડ્રાફ્ટની સગવડ એટલે કે આપણા ખાતામાં રૂપિયા ન હોવા છતાંય અમુક રકમ સુધી બેંક ચૂકવણી કરી મને કે 50,000 ની મર્યાદા હોય તો બેંક -50,000 ચૂકવશે પછી થી વધારે ચૂકવશે ને તમને મેસેજ કે તમારા ખાતામાં રૂપિયા છે એટલે તમે બસ તાત્કાલિક શું કરી દે આપણે રૂપિયા ભરી દે હવે આપણા ખાતા માઈનસ સિલેક્ટ કરી તો ટાણા ભરી આવો તો કે માઈનસ ક્યાં સુધી ચૂકવશે -50,000 સુધી પછી તમે રૂપિયા ભરવા નહીં એટલે બેંક થઈ ગયો છે માઈનસ આપણે કેવું ઉપાય હવે સબળ કેવી પણ એનો બેંક ચૂકવ મુદત જેને કે અમુક એની મર્યાદા ત્યાં સુધી એ ચૂકવે તો જ્યારે ઘણી વખત બેંક એ માઈનસ જે ચૂકવતો એનો બેંક વ્યાજ પણ વસૂલ કરી શકે છે શું વસૂલ કરી શકે વ્યાજ પણ બરાબર છે તો આપણે જોયું બેંક ઓવરડ્રાફ્ટ ની વ્યાખ્યા બરાબર છે ત્યાર પછી છે જમા ખર્ચી વ્યવહાર તો ખૂબ જ આઈએમપી વિડિયો છે કેવો વ્યવહાર જમા ખર્ચી વ્યવહાર આ ખૂબ જ ઇમ્પોર્ટન્ટ મુદ્દો છે જમા ખર્ચી વ્યવહાર જમા ખર્ચી વ્યવહાર ક્યારે જમા ખર્ચી વ્યવહાર એટલે શું જમા ખર્ચી વ્યવહાર એટલે એવો વ્યવહાર કે જે વ્યવહાર રોકડ અને બેંક રોકડ અને બેંક બંને ખાતા અસર કરતા તો એને કહેવાય જમા ખર્ચી બીજું કે જેની અસર રોકડ મેળમાં બંને બાજુ થતી હોય કે જેની અસર રોકડ મેળમાં બંને બાજુ થતી હોય છે હવે જમા ખર્ચી એટલે શું તો કે જમા ખર્ચી એટલે જે રોકડ મેળમાં નમૂનો જોયું તારીખ મુદત થાપા રોકડ બેંક એ જમા ખર્ચી થશે ત્યારે જ્યારે રોકડ અને બેંકનું ખાનું હોવું જોઈએ રોકડ બેંકમાં બંને બાજુ એટલે એ જમા ખર્ચી ક્યાં થાય કાં તો તમે બેંક ને રોકડ અને રોકડ બેંક બને હોય તો એવો વ્યવહાર અસર આવે અથવા ત્રણ ખાના રોકડ ત્રણ ખાના શું બેંક ખાનું હોય રોકડ ખાનું બતાવો અને બેંક ને રોકડ હોય તો કે જમા ખર્ચી વ્યવહાર બને ક્યારે તો કે એનું ખાસ રોકડ અને બેંક ખાનું હોવું જોઈએ બંને બાજુ જમા ખર્ચી બને ક્યારે તો કે રોકડ બેંકમાં રોકડ અને બેંક ખાનું બંને બાજુ હોવું જોઈએ તો કે જમા ખર્ચી વ્યવહાર એટલે શું તો કે જમા ખર્ચી વ્યવહાર એટલે જે વ્યવહારની અંદર રોકડ અને બેંક એમ બંને ખાતા અસર કામ કરે બે બાજુ ટૂંકમાં વ્યવહાર આવે ઉધાર બાજુ આવે જમા બાજુ એટલે આઈ માં આવે અને વી માં આવે
દર્શાવવા છે તો ટૂંકમાં જ ક જમા ખર્ચની નિશાની રીતે કરવામાં આવે છે પણ આ વ્યવહાર ત્યારે જ બને જ્યારે તમે રોકડ મેળ રોકડ અને બેંક ખાતું હોવું જોઈએ જમા ખર્ચ એટલે એવો વ્યવહાર કે જે વ્યવહાર રોકડ મેળમાં બંને બાજુ અસર પામતા કે બંને બાજુ જેની નોંધ થતી હોય આ બાજુ નોંધ થાય બીજી બાજુ બે બાજુ નકર આપણે ખબર છે રોકડ મેળમાં કોઈ પણ વ્યવહાર કાં આવો થાય અને કાં શું થાય જાવ કે બે થાય કે આવો કઈ થાય જાવ કઈ થાય વ્યવહારમાં એવું બને નહીં પણ માને કે એવું બન્યું કે આવો કઈ થઈ જાવ કઈ થાય તો આવો વ્યવહાર જે છે એ જમા ખર્ચી વ્યવહાર તરીકે ઓળખવામાં આવે છે આ વ્યવહારને શું કહેવામાં આવે છે જમા ખર્ચી વ્યવહાર હવે જમા ખર્ચી વ્યવહાર મુખ્યત્વે બે સંજોગોમાં બને એક બેંકમાં રૂપિયા ભરો બેંકમાં નાણાં ભરો અને બીજું બેંકમાંથી નાણાં ઉપાડો આ બે સંજોગોમાં જમા ખર્ચી બને એટલે આમાં શું થાય છે કે જો જ્યારે રોકડની બેંક ખાતું હશે રોકડની બેંક માને કે બેંકમાં રૂપિયા ભર્યા એટલે થાય શું રૂપિયા બેંકમાં અને બેંક સિલક વધે માને કે બેંક સિલક છે અને આપણે રોકડ સિલક બેમાં 10,000 રૂપિયા આપણા ખાતામાં 10,000 આપણા ખિસ્સામાં કેટલા આયા 10 રૂપિયા માને કે બેંકમાં રૂપિયા 5,000 ભર્યા કેટલા ભર્યા 5,000 થાય છે તમે બેંકમાં 5,000 ભરો એટલે આપણે બેંક સ્લીપમાં 5,000 શું થાય વધારો એટલે તમે એક તો ઉધાર બાજુ દર્શાવો બેંક સ્લીપ વૈધી અંબાની કેમ કે બેંક સ્લીપ એટલે કઈ બાજુ દર્શાવશો રોકડ મેળમાં આ એટલે કે ઉધાર બાજુ અને બીજા 5 તમે રોકડા પર પાછો તમારા ખિસ્સામાંથી રોકડા શું થાય ઓછા થાય આ કેટલા થઈ જશે 5 આ કેટલા થઈ જશે 15 તમે કે રૂપિયા તો 20,000 ભર્યા અહીં 20,000 ખાતામાં 10 ભર્યા તો 10 ખિસ્સામાં હતા 20,000 રૂપિયા અને પાછા 20 છે ખાલી પેર નો ખાતામાં 5,000 રહી ગયા ખિસ્સામાંથી 5,000 શું થઈ જાય ઓછા થઈ એટલે કે જ્યારે બેંકમાં તમે રૂપિયા ભરો ત્યારે બંને બાજુ શું થશે કેમ કે રૂપિયા બેંકમાં ભરો બેંક સિલક વધે કેમ કે તમે રૂપિયા બેંકમાં ભરવા જાઓ એટલે તમારી બેંક સિલકમાં શું થઈ જાય વધે અને તમારા ખિસ્સામાં જે રૂપિયા છે એમાંથી એટલો શું થશે પાછો ઘટાડો થાય તો એનાથી વિરુદ્ધ બેંકમાંથી નાણાં ઉપાડો શું થઈ શકે વિરુદ્ધ બેંકમાંથી રૂપિયા ઉપાડે એટલે આપણે બેંક સિલક ઘટે રૂપિયા ઉપર આપણા પાસે રોકડા રૂપિયા રોકડ સિલક પાસે શું થાય છે વધારે એટલે આ બે જ્યારે બેંકમાં નાણાં ભરી અને બેંકમાંથી નાણાં ઉપાડે ત્યારે જમા ખર્ચી વ્યવહાર થતો હોય છે બરાબર જમા ખર્ચીની ખાલી તમારી વ્યાખ્યા કર્યા તો જે વ્યવહારો રોકડ બેંકમાં બંને બાજુ અસર પામતા હોય એને કહેવામાં આવે છે જમા ખર્ચી વ્યવહાર આનાથી આપણે વધારે આ અંગે ચર્ચા જે દાખલામાં આવશે તે આપણે વધારે વિગત આપણે સમજશું બરાબર છે ત્યાર પછી પેજ નંબર 166 ઉપર તો કે રોકડ અંગેના વ્યવહાર આપણે ખબર છે કે બેંકની અંદર આપણે કંઈ પણ વ્યવહાર કરવો હોય બરાબર છે આપણે બેંકમાં ખાતું ખોલાવ્યું બરાબર છે ત્યારે આપણે જે બેંકમાં ખાતું ખોલાવીએ છીએ ત્યારે બેંક સાથે આપણે વહીવટ કરવા માટે સામાન્ય વ્યવહાર સરળ રીતે કરી શકીએ એના માટે આપણે બેંક માટે સ્લીપ બુક એક ચેક બુક અને પાસબુક આ ત્રણ વસ્તુનો ઉપયોગ કરતો સ્લીપ બુક શું કરી રૂપિયા ભરવા માટે ચેકબુક નાણાં આપણે ઉપાડવા માટે ઉપયોગ કરે છે અને પાસબુક વ્યવહારોને જાણવા માટે આપણે બેંક સાથે જે વ્યવહાર કરી છે બેંક સાથે વ્યવહાર કરતા મુખ્યતઃ ત્રણ પ્રકારના દસ્તાવેજો ઉપયોગ કરે સ્લીપ બુક આપણે જોતા હોય કે આપણે આપણા ખાતામાં રૂપિયા ભરવા હોય તો બેંકે જતે તમે જે બેંકમાં સ્લીપ હોય એ સ્લીપ ભરો એટલે તમારા ખાતામાં રૂપિયા ભરી દેવા
બેંકમાંથી રૂપિયા ઉપાડવા હોય તો આપણે ચેક બુક એટલે આપણે બેંક ગઈ આપણે ચેક બુક આપે અને પાસબુક આપણે તો કહીએ કે પાસબુકમાં એન્ટ્રી મળી કે જેના આધારે બેંક સાથે થયેલ જે વ્યવહારો છે એની આપણે માહિતી આપણા ખાતામાં કેટલા રૂપિયા છે કયા ચાર્જીસ લાગ્યા બેંકે કોઈ વ્યાજ જમા કર્યું છે કે નહીં એટલે કે આ ત્રણ વસ્તુનો આપણે ઉપયોગ કરતા હોય છે બરાબર છે હવે જે ચેક બુક છે તો ચેકનો ઉપયોગ ખૂબ જ પ્રચલિત ચેકમાં મુખ્યત્વે ત્રણ પક્ષ આવે એક ચેક લખનાર એક ચેક જેને લખવામાં આવે છે તે એટલે કે બેંક અને ત્રીજું નાણાં મેળવવું ત્રીજું કોણ હોય નાણાં મેળવવું ચેકમાં કેટલા પક્ષ હોય ત્રણ કોણ કોણ એક ચેક લખનાર પછી ચેક લખવામાં આવ્યો તે અને ત્રીજું હોય નાણાં મેળવવું લખડા બેંક આપણે ચેક કોઈને લખી કોઈ વ્યક્તિ કે નાણાં મેળવવું તેના પછી તો બેંકને આપણે આદેશ કરીએ મારા રૂપિયા આપી દે પછી આપણે ખબર ચેક બે પ્રકારના ચેકના પ્રકાર કેટલા છે બે એક સાદો અને એક ચેક હોય ક્રોસ આનાથી તમે પરિચિત છો સાદો ચેક અને ક્રોસ ચેક સાદો ચેક એટલે બેરર ચેક એટલે આપણે તો સેટ લખી નથી સાદો ચેક એટલે કે જેની પાસે ચેક હોય જેની પાસે ચેક હોય એ વ્યક્તિને બેંક સીધા રૂપિયા રોકડા શું આપે રોકડા શું આપશે રોકડા તો આમાં સાદા ચેકમાં શું આપણે ખબર ચેકના કેટલા પ્રકાર છે બે સાદો ચેક અને ક્રોસ ચેક સાદા ચેકમાં બેંક રોકડા નાણાં આપે શું આપે રોકડા એમાં ચેક કદાચ આપણાથી ખોવાઈ ગયો તો જે વ્યક્તિ ચેક લઈને જાય એને બેંક રૂપિયા આપે રોકડા અને ક્રોસ ચેકમાં શું હોય ખાતામાં જમા થાય રૂપિયા રોકડા બેંક આપે નહીં કે મેં ઉપર તમને ખબર છે ચેકમાં કોઈ લખ્યું હોય એકાઉન્ટ પે પછી તો બે ક્રોસ લીધા હોય એકાઉન્ટ પે કરી બરાબર તો તારે કરવાનું નાખ્યું એકાઉન્ટ પછી લીધા એટલે એકાઉન્ટ પે કરી ક્રોસ ચેકમાં શું થાય કે તમે જે ખાતાના નામ દર્શાવ્યું છે કે આ ખાતામાં પછી તમે એનો ખાતા નંબર લખ્યો એટલે કે તમે જેનું ખાતા નંબર દર્શાવ્યું છે બેંકમાં રૂપિયા રોકડા નહીં આપે પણ શું કરશે એના ખાતામાં રૂપિયા સીધા જમા કરશે એમાં બેંક નાણાં રોકડા આપશે નહીં માની લો કે આપણે કોઈ વ્યક્તિને ચેક લખ્યો હવે જેનું આપણે નામ દર્શાવ્યું છે એ વ્યક્તિ ખાતામાં ચેક ભરશે ખાતા નંબર નાખે પછી એ વ્યક્તિ જેથી ભરે કે કોઈ અન્ય વ્યક્તિ પણ ભરે જાય તો બેંક રૂપિયા રોકડા નાણાં આપતી નથી બેંક શું કરશે સીધા ખાતામાં નાણાં જમા કરશે રોકડા આપતી નથી તમે બેંકમાં ગયા હોય તો તમને ખબર એની સાથે સ્લીપ ભરાવતા હોય છે જો મળેલ છે કે કોઈ માહિતી ન હોય તો ચેક બેંકમાં ભરી ગયો છે પણ આપણે રોકડ બેંકમાં કઈ બાજુ લખશું ઉધર બાજુ કોઈ કીધું નહીં કોઈ સાદો ચેક છે કે ક્રોસ છે કે માહિતી એવી ન હોય તો આવો જે ચેક છે આપણે રૂપિયા મળ્યા છે એમાં નોંધ કરશું બરાબર છે પછી એક વેચાણ છે જો પેજ નંબર 166 પર તમને વેચાણ છે વ્યાખ્યા છે વેચાણ છે ચેક કર્યો એટલે શું કે જ્યારે કોઈ ગ્રાહક કે દેવાદાર પાસે મળે છે કોઈ લેણદાર કે કોઈ બારોબાર ચેકની પાછળ નામ લખેલું ચૂકી દેવામાં આવે તો એને કહેવાય છે ચેકનો વેચાણ શરૂ આ વ્યવહાર રોકડ વ્યવહાર થાય છે નહીં વેચાણ શરૂ એટલે શું તો મને આપણે કોઈ પાસે રૂપિયા માંગે એને આપણે ચેક આપ્યો મને આપણે 10000 નો ચેક મળ્યો આપણે આને કોઈ લેણદાર જે કોઈ વેપારીને આપણે 10000 રૂપિયા આપવાના આપણે ચેકની પાછળ બારોબાર નામ લખી જાય કે જગ્યા પેન આપી ગાડી તું લઈ ગયો આપને પાસેથી મેળવ્યો અને આપણે બેંક સે ગઈ પાછો આપણે નીચે કે નાખી દીધો જેને આપણે રૂપિયા આપણે ગઈ તો આવા વ્યવહારની ખાસ કામમાં નોંધ થઈ છે રોકડ વ્યવહાર નોંધ થઈ કે ચેક શું થઈ ગયું વેચાણ છે રૂપિયા આવ્યા ગયા કેમ કે એક પહેલા આપણે રૂપિયા આવ્યા ડાયરેક્ટ આપણે બાર પડે કે ભાઈ ચેક તું મારી પાસે પડ્યો છે નામ લખીને ડાયરેક્ટ નાખી પાછો કે ભાઈ મારા તને આપો ભાઈ ચેક મને મળ્યો છે આ રૂપિયા તારા ખાતામાં જમા કરી તો જે વેચાણ શરૂ કરવામાં આવતું છે ત્યારે એની નોંધ ખાસ કામમાં કરવામાં આવે છે બરાબર છે
પછી જે બેંક ચાર્જીસ કમિશન વ્યાજ આ બધા વ્યવહાર થતા હોય છે તે પછી બેંક અને વટાવખાના રોકડ મેળ જે રોકડ અને વટાવખાના રોકડ મેળ છે એની જેમાં તમારા રોકડ અને વટાવની ખાતું બનાવતા એ જગ્યાએ રોકડની જગ્યાએ કયું ખાતું બનાવવાનું બેંકનું એમાં વટાવની તો નિયમ સરખો જ લાગે જેમ રોકડમાં જે ઓછા રૂપિયા મળે બેંકને કોઈ ઓછી રકમ ચેક આપે તો એમાં પણ આપણે વટાવ મળતો હોય છે અને આપણે ત્રીજું જોઈતું કે 3 ખાનાવાળો રોકડ મેળ જેમાં ત્રણ ખાના બનાવશું બેંક રોકડ અને વટાવ એટલે કે 3 ખાના જે કંઈકના તૈયાર થાય એના વિશે આપણે અભ્યાસ કરશું બેંક રોકડ અને વટાવ ખાના તો બધા જ ખાના બનાવવામાં આવે કોઈ બે ખાના ને બધું સંપૂર્ણ આવી મોસ્ટ ઓફ વેપારી આ પ્રકારનો રોકડ મેળ તૈયાર કરતા હોય છે બરાબર છે તો આપણે રોકડ મેળના જે પ્રકારો જે છે એના વિશે આપણે અભ્યાસ કરી રહ્યા રોકડ મેળના જુદા જુદા પ્રકાર હવે આ સિવાય આપણને ખબર છે કે તમે ઇલેક્ટ્રોનિક બેન્કિંગ કેવા વ્યવહારો ઇલેક્ટ્રોનિક બેન્કિંગ વ્યવહાર તમે શબ્દ સાંભળ્યા હશે ટૂંકમાં આપણે માહિતી આપી દે તમને આપણે જોઈએ કે 3 ખાના તૈયાર કરવાના છે જેમ જેમ આપણે દાખલા આવશે એમ તમને થોડી વધારે સમજૂતી મળતી જશે ઇલેક્ટ્રોનિક બેન્કિંગ વ્યવહાર તમે શબ્દ સાંભળ્યો એની પછી બીજો શબ્દ તમે સાંભળ્યો આરટીજીએસ અને ત્રીજું છે ડેબિટ કાર્ડ કે એટીએમ કાર્ડ આપણે જે કહીએ डेबिट कार्ड के क्रेडिट कार्ड આ તમે ત્રણ શબ્દો સાંભળ્યા એનઈએફટી આરટીજીએસ ડેબિટ કાર્ડ કે ક્રેડિટ કાર્ડ બરાબર આ શબ્દ તમે પરિચિત હોઈ શકો તમે કે સાંભળ્યા હોય તમારા પપ્પાને ધંધો હોય તો તમે ત્રણ શબ્દો વિશે સાંભળી શકો એનઈએફટી એટલે શું આરટીજીએસ એટલે શું डेबिट कार्ड અને ક્રેડિટ કાર્ડ ડેબિટ કાર્ડ અને ક્રેડિટ કાર્ડ કે તમે પરિચિત છો ડેબિટ કાર્ડ એટલે તમારું જે એટીએમ છે તે એટીએમ કાર્ડની મેં તમને માહિતી તમને પડી કે એટીએમ કાર્ડ એટલે શું કે આપણે બેંકે ન જવું હોય ખીચામાં એટીએમ કાર્ડ કર્યું હોય તો આપણે ગમે ત્યાંથી નાણાં શું કરી શકીએ ઉપાડી શકીએ એટીએમ મશીન હોય અહીંયા જ આપણે એટીએમ કાર્ડનો ઉપયોગ કરવાના ઉપાડી શકીએ છીએ ત્યાર પછી क्रेडिट कार्ड એના વિશેથી પણ તમે પરિચિત હશો ક્રેડિટ કાર્ડ એટલે શું તો કે ક્રેડિટ કાર્ડ આપણે ખબર છે આપણે હપ્તે ટીવી ને લેતા ઓનલાઈન શોપિંગ કરતા હપ્તે આપણે તમે સાંભળેલું હોય તો હપ્તેથી જે તમે કંઈ પણ ખરીદી કરતા હોય તો આપણા ખાતામાં રૂપિયા ને આ ગમે ને આપણે ખાતું હોય તો ભલે ન હોય તો ભલે આ તમારી પ્રતિષ્ઠાના આધારે તમને કેટલી ક્રેડિટ આપી મને કે તમારી ક્રેડિટ 50000 ની હોય તો તમે 50000 રૂપિયા સુધીનું ઓનલાઈન કાઈ પણ હપ્તેથી વસ્તુની ખરીદી કરી શકો એના તમને ધીમે ધીમે હપ્તા ભરવાના અને ડેબિટ કાર્ડ દ્વારા ઓનલાઈન શોપિંગ થઈ શકે છે પણ આપણે ખબર ડેબિટ કાર્ડમાં શું હોવું જોઈએ આપણા ખાતામાં રૂપિયા હોય તો જ શોપિંગ થાય રૂપિયા ન હોય તો આપણે ખરીદી કરી શકતા નથી આ તમને ખબર છે તમે ઘણી બધી જગ્યાએ જાઓ કાર્ડ સ્કેન તો તમારા ખાતામાં રૂપિયા ડાયરેક્ટ કપાઈ જાય તમે મોબાઈલની અંદર શોપિંગ કરવા જાઓ છો ખીચામાં રૂપિયા ડેબિટ કાર્ડ તમારી પાસે હોય એટલે એટીએમ કાર્ડ હોય તમે સ્ક્રેચ કરો રૂપિયા કાર્ડ કે બીજા પાછળ લખેલું હોય તમારી પાસે એટીએમ હોય તમે જોઈ શકો છો બરાબર છે જેટલી આપણે ખરીદી કરી ઓનલાઈન માની લો કે 5 જગ્યાએ ઓનલાઈન ખરીદી કરી તો આપણે રૂપિયા કાર્ડ જે આપણે એટીએમ છે એ મશીને સ્ક્રેચ કરો એટલે ડાયરેક્ટ આપણા ખાતામાંથી રૂપિયા સુધી જતા હોય કપાઈ જતો પણ એ ક્યારે હોય તો કે આપણા ખાતામાં રૂપિયા હોય ત્યારે એનો ઉપયોગ શક્ય હોય છે ક્રેડિટ કાર્ડ એટલે આપણે તમને ખબર છે એના વિશે પણ તમે ખરીદી કરતા જ તમે વિદ્યાર્થી મિત્રો ઘણી બધી જે ઓનલાઈન વેબસાઈટ છે ફ્લિપકાર્ટ એમેઝોન બરાબર છે એ બધી જે વેબસાઈટ છે ફ્લિપકાર્ટ એમેઝોન જે બેજોસ બહુ મોટું નામ છે
હપ્તેથી, ત્યારે તમે ક્રેડિટ કાર્ડના ઉપયોગથી તમે હપ્તેથી વસ્તુ મંગાવી શકો છો. એટલે કે આ વસ્તુ તમે પરિચિત છો, પણ આ બે વસ્તુ જે છે એનઈએફટી અને આરટીજીએસ, આ શબ્દથી આપણે પરિચિત થવાનું છે. આનાથી તમે પરિચિત છો કે આનો તમે વ્યવહારની અંદર તમે અત્યારે ટેકનોલોજીના યુગમાં તમે આનો ઉપયોગ કરતા શીખી ગયા છો. એટલે એનઈએફટી એટલે શું? તો કે નેશનલ ઇલેક્ટ્રોનિક્સ ફંડ ટ્રાન્સફર. આટલે શું કે ભાઈ રિયલ ટાઈમ ગ્રોસ સેટલમેન્ટ, બંનેના ફૂલ ફોર્મ. જો તમને પેજ નંબર 192 જોયો છે. હવે એનઈએફટી ની સેવા અને આરટીજીએસ ની સેવા એટલે શું? ટૂંકમાં તમને માહિતી આપો. આપણે કઈ વધારે મને પાછો તમે અહીંયા બેંકે જાઓ તો તમને ખબર પડે કે એનઈએફટી એટલે શું. તો કે એનઈએફટી ની જે સગવડ છે એ બેંક દ્વારા તમને સગવડ આપી ગઈ. આ સરળ લાભ મેળવો જે વ્યક્તિ કે પેઢી કોઈ આઈટમ દ્વારા લઈ શકાય છે. આ સરળ લાભ નાણાં મોકલનારનું બેંકમાં ખાતું હોવું જરૂરી નથી. જેને એનઈએફટી સેવા મેળવવી એનું ખાતું બેંકમાં હોવું જરૂરી નથી. તો કે ખાતું કેનું હોવું જોઈએ? જેને નાણાં મેળવવા છે એનું તો કે બેંકમાં ખાતું હોવું જોઈએ. જેને નાણાં મોકલવા છે ને એનું બેંકમાં ખાતું હોવું જરૂરી નથી. જેને નાણાં મેળવવા છે એનું બેંકમાં ખાતું હોવું જોઈએ. તો કે આ સગવડ કઈ બેંક આપી શકે? જે એનઈએફટી ની સગવડ આપતી હોય એવી જ બેંક તો કે આ પ્રકારની સગવડ આપી શકે છે. તો કે એની અંદર કેટલી રકમ મોકલી શકે એ કોઈ મર્યાદા છે નહીં. તમે યોગ્ય લાગે ગમે તેટલી રકમ મોકલી શકો છો. બરાબર છે? તો કે એનઈએફટી દ્વારા રકમ મેળવનાર પક્ષે કોઈ ચાર્જ નથી ચૂકવવાનો. જે રકમ મેળવે છે કોઈ ચાર્જ આપવાનો નથી. પણ મારે મારો બેંકમાં ખાતું છે, મારો મિત્ર કે બહાર છે, એ કે મારે રૂપિયાની જરૂર છે, મારું બેંકમાં ખાતું છે, તો તમે ઓનલાઈન ટ્રાન્ઝેક્શન કરી દે અથવા ખાતામાંથી ડાયરેક્ટ આપણે અમારા ખાતામાં ટ્રાન્સફર કરી દે. પણ આપણું બેંકમાં ખાતું નથી, રૂપિયા રોકડા પડ્યા 20000 રૂપિયા, એટલે 20000 ની જરૂર છે તો હું બેંકે જઈશ. ભલે મારું બેંકમાં ખાતું નથી, મારું બેંકમાં ખાતું છે નહીં, પણ હું એનઈએફટી ની મારે સગવડ મેળવી તો હું બેંકે જઈશ. બરાબર છે? બેંકે જઈને તો કે એનું જે ફોર્મ આવે ફોર્મ ભરીને 20000 રૂપિયા બેંક કેશિયર રોકડા આપી દેશે. એટલે કે કેશિયર મેં જે ખાતા નંબરનો ઉલ્લેખ કર્યો હોય એના ખાતામાં બેંક રૂપિયા શું કરી દે છે? ટ્રાન્ઝેક્શન કરી આપતી હોય છે. એનઈએફટી જે છે એનો સમય જે છે સવારના 8 થી સાંજના 7 સુધીનો છે. કેટલાનો છે? સવારના 8 થી સાંજના 7, સોમથી શુક્ર. અને શનિવારે આપણને ખબર છે આ સોમથી શુક્ર. અને શનિવારે બેંક જે નિયમ મુજબ ચાલુ હોય તો એ સમયગાળા દરમિયાન. બરાબર છે? તો કે આ પ્રકારે જે નાણાં ટ્રાન્સફર કરશો તે સામેના વ્યક્તિના ખાતામાં 2 કલાકમાં રૂપિયા ટ્રાન્સફર થશે. કેટલા કલાક થતા છે? 2 કલાકનો સમય લાગી શકે છે. પછી 20 મિનિટમાં થઈ જાય, 30 મિનિટમાં થઈ જાય, પણ ઓછામાં ઓછો 2 કલાકનો સમય લાગે છે. એટલે આનો નિયમ શું એમ કે તમારું બેંકમાં ખાતું નાણાં જે મોકલનાર છે, બરાબર છે, એનું બેંકમાં ખાતું જરૂરી નથી. નાણાં મોકલનારનું ખાતું જરૂરી નથી, પણ નાણાં જે મેળવનાર છે એનું ખાતું જરૂરી છે. કે ભાઈ આમાં મર્યાદા નથી તો કે ગમે એટલા રૂપિયા તમે ટ્રાન્સફર કરી શકો. 20000, 50000, લાખ, 2 લાખ, 5 લાખ તમને યોગ્ય લાગે એટલા. ઘણી બેંક ચાર્જીસ લેતી હોય, ઘણી બેંક આ પ્રકારના વ્યવહારની ચાર્જીસ નથી કોઈ લેતી. બરાબર? ફ્રીમાં પણ છે, પણ ઘણી બેંકનો ચાર્જ લેતી હોય. નોર્મલી જે રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા નક્કી કર્યું હોય એ મુજબ ચાર્જ લેતી હોય. કેટલી કલાકમાં નાણાં ટ્રાન્સફર થાય? 2 કલાકની અંદર સામેના વ્યક્તિના ખાતામાં નાણાં ટ્રાન્સફર થાય છે. ત્યાર પછી આરટીજીએસ. પછી આરટીજીએસ નું છે બધી આની જેમ જ, પણ આરટીજીએસ નો ઓછામાં ઓછો તમારે 2 લાખ ફરજિયાત.
2 લાખ રૂપિયા ટ્રાન્સફર કરવા જ પડે. પછી 5 લાખ ડોલર તમે કહો કે મારે 1.5 લાખનું આરટીજીએસ કરો તો 1.5 લાખનું થાય નહીં, તો તમારે એની એક્ટિવ કરવું પડે. આરટી ઓછામાં કેટલા લાખ રૂપિયા ટ્રાન્સફર કરવા છે? 2 લાખ રૂપિયા. કન્ડિશન આની જે નાના મોકલનારનું ખાતું હોવું જરૂરી નથી, મેળવનારનું ખાતું હોવું જે પણ. આમાં નિયમ એ છે આમાં ગમે તે રૂપિયાનું ખાતું, આમાં ગમે તે રૂપિયાનું ખાતું અને 2 કલાકના નાણા મળતા સામાન્ય વ્યક્તિને, અને ગમે એટલા રૂપિયાનું ખાતું કોઈ જેને કહેવાય નાણાની મર્યાદા હતી નહીં. 5000 હોય તો એની 5000 થાય, પણ આમાં ઓછામાં ઓછા 2 લાખ તો હોવા જોઈએ, તો જ થાય ઓછામાં ઓછી રકમ. અને બીજો ફાયદો શું થાય કે આમાં 2 કલાક લાગતી, આમાં તરત જ નાણાં ટ્રાન્સફર થાય, વધીને 30 મિનિટ લાગતો જ નથી. 5 જ મિનિટ જઈને કે નાણાં ટ્રાન્સફર થઈ સામેના વ્યક્તિ ત્યારે 5 જ મિનિટમાં. આરટીજીએસ નો ટાઈમ શું છે? 9 થી 4:30. એ તમે આરટીજીએસ કરી શકો 9 થી 4:30. શનિવાર હોય તો બેંકના જે નિયમ છે એ મુજબ રિયલ ટાઈમ આધાર છે, એટલે નામ આપ્યું રિયલ ટાઈમ. જે બેંકનું જે કાર્ય કરે ને એ સમયગાળા દરમિયાન આરટીજીએસ થાય છે. બેંક જે સમયગાળા દરમિયાન ચાલુ હોય કોઈમાં આરટીજીએસ ની બેંક જે સમય ચાલુ હોય ને એ જ સમયે થાય. બેંકનો સમય 10 થી 5, 10 થી 5 ના ગાળા દરમિયાન થાય. બેંકના ચાલુ સમયે આરટીજીએસ ને પણ આમાં બેંકમાં બે શું આમાં ગમે તેનું ટ્રાન્સફર થાય. આમાં કેટલા ઓછામાં ઓછા 2 લાખ તો ફરજિયાત અન્ય વ્યક્તિના ખાતામાં મોકલવા પડે. પાટેનો ફાયદો શું કે તરત જ ટ્રાન્સફર થાય, બધી 30 મિનિટ, અને આમાં 2 કલાક જેટલો પણ સમય લાગી શકે છે. બરાબર છે? એટલે કે આ એનઈએફટી અને આરટીજીએસ. બરાબર છે? આમાં તમને કઈ પ્રશ્ન ન સમજાય તો મને પૂછી શકો છો. બરાબર છે? આ કોઈ નામાની અંદર તમે એમ નથી, પણ વિદ્યાર્થીઓ તમે જે ભવિષ્યમાં ધંધો કરો ત્યારે પણ તમને ઉપયોગ આવી શકે. તમે કોમર્સના વિદ્યાર્થી છો તો તમે બેંકને લગતી આવી માહિતીથી પરિચિત હોવા જોઈએ. આપણે ખબર હોવી જોઈએ કે એનઈએફટી એટલે શું અને આરટીજીએસ એટલે શું. આ બે શું છે? બેંકની એક પ્રકારની સગવડ છે. શું છે? સગવડ. એનઈએફટી અને આરટીજીએસ એ સગવડ કેવી છે આપણે જોયું કે જેને નાણાં મોકલવાનું ખાતું હોવું જરૂરી છે. અને અત્યારે તો બેંક ઓનલાઈન દ્વારા પણ એનઈએફટી થાય. તમારું ઓનલાઈન જો બેંકના ખાતા હોય તો ઓનલાઈન પણ જેને કહેવાય કે એનઈએફટી અને આરટીજીએસ ની સગવડ બેંક પૂરી પાડે. તમારે બેંકે જવું પણ પડતું નથી, ઘરે બેઠા મોબાઈલમાં ઓનલાઈન પણ એનઈએફટી અને આરટીજીએસ તમે કરી શકો છો. બેંકે પણ તમારે જવું પડતું નથી. પણ એનઈએફટી અને આરટીજીએસ એટલે શું એ આપણને કહ્યું. એનઈએફટી જે છે સવારના 8 થી સાંજના 7 ગાળાના સમયગાળા દરમિયાન કરવામાં આવતું હોય છે. બરાબર છે? હવે આપણે એનઈએફટી અને આરટીજીએસ વિશે આપણે અભ્યાસ કરી ગયા. રોકડ મેળના જુદા જુદા પ્રકાર વિશે, રોકડ મેળના નમૂના વિશે આપણે અભ્યાસ કર્યો. તમને જે પીડીએફ ફાઇલ મોકલી છે એમાં રોકડ મેળ બનાવતી વખતે ધ્યાનમાં રાખવાના મુદ્દામાં એક પેજ આપેલ છે કે રોકડ મેળ તૈયાર કરવો હોય તો કઈ કઈ બાબતો ધ્યાનમાં લેવી. એ જે ધ્યાનમાં રાખવાના જે મુદ્દા છે રોકડ મેળ બનાવતી વખતે, એ ધ્યાનમાં રાખવાના જે મુદ્દા છે રોકડ મેળ બનાવતી વખતે ધ્યાનમાં રાખવાના મુદ્દા. જેમ આમનોંધના નિયમ છે આ રોકડ મેળ આ મુદ્દા છે તમારે 2 વખત લખવાના છે. કેટલી વખત લખવાના છે? 2 વખત. કે રોકડ મેળ બનાવતી વખતે કઈ કઈ બાબતો ધ્યાનમાં લેવી પડે, શું શું બાબત ધ્યાનમાં લેવી એ તમને મુદ્દા તમને જે પીડીએફ ફાઇલ મોકલે છે એમાં આપેલા છે. રોકડનો જે નમૂનો છે એ નમૂનો ખાસ તૈયાર કરવો છે. અને રોકડ મેળ તૈયાર કરતી વખતે ધ્યાનમાં રાખવાના જે મુદ્દા છે એ મુદ્દાનો ખાસ તમારે અભ્યાસ કરવાનો છે કે ભાઈ રોકડ મેળ આ મુદ્દા જે મુદ્દા છે એ મુદ્દા એક વખત વાંચી લેવાના. ન સમજે કોઈ મુદ્દો જે આપણે દાખલા ગણશું એ ઓટોમેટિક તમને સમજ પડતી જ જશે. બરાબર છે? પણ તમારા મુદ્દા કઈ 2 વખત લખી લેવાના છે. આપણે જે નેક્સ્ટ લેક્ચર છે એમાં આપણે રોકડ મેળના દાખલા વિશે અભ્યાસ કરશું. ચાલો